भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधिताम् यं ब्रह्मा सुरगणाः देवा तस्मै नमः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्। नवमा अध्यायનો પ્રારંભ શ્રી ભગવાનના વચન થાય છે इदं तु ते गुह्यतमं प्रवक्ष्यामि अनसूयवे। ते अनसूयवे तू अनसूयसु अर्थात असूया रहितसु न गुणान् गुणिनो वहन्ति स्तौति चान्य गुणानपि न हसेच्छान्य दोषांश्च सानसूया प्रकीर्तिता। अनुसूयाની વ્યાખ્યા કરવામાં આવી છે ન ગુણાન ગુણિનો વહન્તિ। जो गुणवान है एना गुणों निंदा करते नहीं। આપણે ઘણીવાર બીજાના ગુણને સહન ના કરી શકીએ તો બીજાના ગુણ હોય એ નથી જોઈ શકતા, પણ જે બીજાના ગુણો છે એની કદર કરે છે. સ્તૌતિ છે અન્ય ગુણાનપી, એટલું જ નહીં પરંતુ અન્ય બધાના ગુણની સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. ન હસે ચાન્ય દોષામ છે, બીજાના દોષ પર હસતો નથી, મશ્કરી કરતો. બીજા દોષ નહીં જે મશ્કરી નથી કરતો. સા અનસૂયા પ્રકીર્તિતા, આ પ્રકારના સદ્ગુણને અનસૂયા કહેવામાં આવે છે. અસૂયાનો અભાવ અનસૂયા એટલે બીજાના ગુણને આપણે સહન ન કરી શકવું, બીજાના ગુણની નિંદા કરવી,
અને બીજાના દોષ જોઈને એની મશ્કરી કરવી કે હાંસી કરવી, આ બધાને અસૂયા કહેવામાં આવે. એને વિરુદ્ધ છે અનસૂયા. ભગવાન અર્જુનને અનસૂયું કહીને સંબોધન કરે. તો એ રીતે બતાવે છે કે અર્જુન આ વિદ્યાનો અધિકારી છે. એક શ્લોક છે, વિદ્યા વૈ બ્રાહ્મણમ આજગામ ગોપાયમામ શૈવધિષ્ઠે હમસ્મિ અસૂયકાયા નૃજવે શઠાય મા બ્રૂયા વીર્યવતી તથાસ્યામ. વિદ્યા બ્રાહ્મણ પાસે આવીને કહે છે, ગોપાયમામ, તું મારું રક્ષણ કરજે. શૈવધિષ્ઠે હમસ્મિ, હું તારો ખજાનો છું, તું મારું રક્ષણ કરજે. અને ખજાનાનું રક્ષણ અસૂયકાય અનુજવે શઠાય મા બ્રૂયા, જે અસૂયા કરનારો હોય, ગુણમાં દોષ દર્શન અસૂયકાય અનુજવે શઠાય, જે અસૂયા કરનારો હોય, જે રુજુ ના હોય, કુટિલ હોય, જે શઠ હોય, ધૂર્ત હોય, હે બ્રાહ્મણ, તો ક્યારેય એવા મનુષ્યને મારું પ્રદાન ન કરીશ. વિદ્યા તો એની દીકરી છે, દીકરીને આપણે કોઈને આપીએ તો બધું એની વસ્તુ જોઈને આપીએ ને, કે ભાઈ એનામાં ગુણો છે કે નહીં. તો વિદ્યા આવીને બ્રાહ્મણને કહે છે, તું મને જ્યારે આપે ત્યારે આ બધા દુર્ગુણો હોય તો મને ના આપીશ. વીર્યવતી તથા શ્યામ, એ પ્રકાર કહેશે તો હું વીર્યવતી બનીશ, અર્થાત હું પ્રબળ બનીશ, સબળ બનીશ અને રક્ષણ કરનારી બનીશ. ઇદં તુ તે ગુહ્યતમમ ગોપ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે. હે અર્જુન, તું અસૂયા રહિત છે અને તેથી હું તને આ વિદ્યા પ્રદાન કરીશ. શું પ્રદાન કરશો? જ્ઞાન પ્રદાન કરીશ. કેમ વિશિષ્ટમ? વિજ્ઞાન સહિતમ અનુભવયુક્તમ. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સાથેનું અર્થાત અનુભવયુક્તમ. હું તને એ રીતે ઉપદેશ કરીશ, ત્યાં સુધી ઉપદેશ કરી જ્યાં સુધી આ જ્ઞાન તારા અનુભવનો વિષય અંદર બને, અર્થાત આ જ્ઞાન તારા અનુભવનો વિષય બને એ પ્રકારે હું ઉપદેશ કરીશ. યદ જ્ઞાત્વા મોક્ષસે અશુભાત, જે જ્ઞાન પ્રાપ્ત કરીને તું અશુભમાંથી, સંસારમાંથી, દુઃખમાંથી મુક્ત થઈ જઈશ. મનુષ્ય ઈચ્છે છે દુઃખમાંથી, અજ્ઞાનમાંથી અને મૃત્યુમાંથી મુક્ત થવાની ઈચ્છા ધરાવે છે. આ ત્રણ વસ્તુ સચ્ચિત આનંદ. આમ સત મારું સ્વરૂપ છે, એ માટે મૃત્યુનો વિરોધ કરવો સ્વાભાવિક છે. ચિત્ત મારું સ્વરૂપ છે, તેથી અજ્ઞાનનો વિરોધ કરવું. આનંદ મારું સ્વરૂપ માટે દુઃખનો વિરોધ કરવું. તો આ પ્રકાર, અને મૃત્યુ કહીએ આપણે, આ બધા અશુભને આને અશુભ કહીએ. મૃત્યુ છે, અજ્ઞાન છે, દુઃખ છે, મોક્ષ છે અશુભાત. આ અશુભમાંથી મુક્ત થઈ જશે. ભાષ્યકાર કહે છે, તચ્ચિત સ્તૌતિ, તચ્ચ સ્તૌતિ, પોતે જે વિદ્યા પ્રદાન કરવાના છે એની સ્તુતિ કરે છે ભગવાન. ઘણી જગ્યાએ ભગવાન પોતે જ માર્કેટિંગ કરવું હોય તો તમે જે વસ્તુ આપવા માગતા હોય એની પ્રશંસા કરો અને એના વિરોધમાંની નિંદા કરો. ઘણો ભગવાન પોતે જે ઉપદેશ કરવાના છે એની પ્રશંસા કરે છે.
તચ્ચ સ્તૌતિ, એ વિદ્યા જે પ્રદાન કરવાના છે એની ભગવાન પોતે સ્તુતિ કરે છે. બીજા શ્લોકમાં રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યમ સુસુખમ કર્તુમવ્યયમ. ભગવાન પોતે જે વિદ્યાનો ઉપદેશ કરવાના છે એની આ પ્રકારે સ્તુતિ કરે છે કે રાજ વિદ્યા છે, વિદ્યાઓની રાજા છે. રાજગુહ્ય છે, જે ગુહ્ય છે, ગોપનીય છે, જે ઢાંકવા છુપાવવા યોગ્ય છે, એમાં પણ શ્રેષ્ઠ છે. પવિત્ર એટલે પાવનકારી છે, ઉત્તમ છે. આવું સાંભળીને આપણે એમ લાગે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન નહીં. પ્રત્યક્ષ આવાગમાં તું જેવી રીતે સુખ વગેરેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે એ આ સુખ છે. અંતે એ અર્જુન આ જ્ઞાન પણ પ્રત્યક્ષ હવે તે જાણવા યોગ્ય છે, અનુભવ કરવા યોગ્ય છે. અર્થાત આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈને પૂછવું નહીં પડે કે મને જ્ઞાન થયું કે નહીં. જેમ આપણા મનમાં સુખ જન્મે તો મારે કોઈને પૂછવું ના પડે કે ભાઈ મને સુખ જન્મ્યું કે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં આગળ આ પોતે એમાં પ્રમાણ છે. તે રીતે આ જ્ઞાન જન્મે છે જાણશે કે હું બ્રહ્મ છું. ધર્મ્યમ ધર્મ અનુરૂપ છે. સુસુખમ કરતું, ભગવાન મહાન પ્રશંસા કરે છે કે એને પ્રાપ્ત કરવું અત્યંત સરળ છે અને એનું ફળ અવ્યય છે. મારા જેટલું સરળ હોય તો સુસુખમ કરતું, જેને કરવું પ્રાપ્ત કરવું, સુસુખમ અર્થાત અત્યંત સુખમય છે, સરળ છે. ચાલો એ પ્રકારે ભગવાન આ વિદ્યાની પ્રશંસા કરે છે. ભાષ્યકાર સમજાવે છે રાજ વિદ્યા વિદ્યાનામ રાજા દીપ્યતિશયત્વાદ દીપ્યતે હિ યમ અતિશયેન બ્રહ્મ વિદ્યા સર્વવિદ્યાનામ. એ અર્જુન રાજવિદ્યા છે, રાજાઓની વિદ્યા નહીં પરંતુ વિદ્યાઓની રાજા છે, સર્વશ્રેષ્ઠ. કુતો બ્રહ્મ વિદ્યાયા વિદ્યાંતરેભ્ય દીપ્યશે અતિશયત્વમ. કયા કારણે ભગવાન આપ કહો છો કે બધી વિદ્યાઓમાં આ સર્વશ્રેષ્ઠ પ્રકાશમાન વિદ્યા છે? દીપ્યતે હિ યમ અતિશયેન બ્રહ્મ વિદ્યા સર્વવિદ્યાનામ. બધી વિદ્યાઓમાં આ વિદ્યા અત્યંત પ્રકાશમાન છે. એટલે કે આ વિદ્યા ધરાવનાર જે છે બ્રહ્મજ્ઞાની, બાકીની બધી વિદ્યા ધરાવનારામાં અત્યંત પ્રકાશમાન છે. એટલે કે આ વિદ્યાને કારણે જે પ્રકારનો પ્રકાશ એના મનમાં જન્મે છે એ પ્રકાશ તો એના વ્યક્તિત્વમાં પણ તમને જણાઈ આવે છે. અને એ રીતે આ વિદ્યા ધરાવનાર છે બધામાં આપોઆપ ઉપર ઉઠી આવે. અને માટે આ વિદ્યા આ પ્રકારનો પ્રકાશ પ્રદાન કરનાર છે, આ પ્રકારની શ્રેષ્ઠતા પ્રદાન કરનાર છે. માટે આ બધી વિદ્યાઓની રાજા છે. સર્વ વિદ્યા નાશકત્વાદ કહેવામાં આવે કે બધી અવિદ્યાનો નાશ કરનારી છે. માટે વિદ્યાંતરસ્ય આવિદ્ય એક દેશ વિરોધિત્વાદ. બાકીની જે વિદ્યાઓ છે ને એ પણ અવિદ્યા, પણ ધારો કે ભૌતિક શાસ્ત્ર હોય તો એ પ્રકારની અવિદ્યાનો જ નાશ કરે, રસાયણ શાસ્ત્ર હોય તો એ અવિદ્યાનો નાશ કરે. આમ બાકીની વિદ્યાઓ છે એ અવિદ્યાને એક અંશનો નાશ કરનારી છે. આ વિદ્યા છે સમગ્ર વિદ્યાનો નાશ કરનારી છે. અને તેથી
રાજવિદ્યા બધી વિદ્યાઓની રાજા છે. રાજદંતારીષુ પરમ ઇતિ ઉપસર્જનસ્ય પરનિપાતઃ. ખરેખર વિદ્યા રાજ એવું હોવું જોઈએ, ગુહ્ય રાજ હોવું જોઈએ, પરંતુ ઉપસર્જનસ્ય પરનિપાતઃ, જે પહેલા પદ આવવું જોઈએ એ પછી આવે છે. એટલે વિદ્યાઓની રાજા એટલે વિદ્યા રાજ એવું કહેવું હોય તો, પણ રાજ વિદ્યા ગુહ્ય વિદ્યા એટલે રાજગુહ્યમ. આ પ્રકારે એક આવો સમાસ થયો. બધી વિદ્યાઓમાં સર્વશ્રેષ્ઠ, બધા ગોપનીયમાં સર્વશ્રેષ્ઠ. તો કુતઃ બ્રહ્મ વિદ્યાયા વિદ્યાંતરેભ્ય દીપ્તસ્ય અતિશયત્વમ. શા પરથી આપ કહો છો કે આ બ્રહ્મ વિદ્યા છે બધી વિદ્યાઓમાં સર્વથી વધારે પ્રકાશમાન છે? દૃશ્યતે હિ વિદ્યા વિદ્વાન અંતરેભ્ય લોકે. તો કે પૂજા અતિરેક આમ. એટલે અહીં ટીકાકાર કહે છે કે ભાઈ જો આ વિદ્યા સૌથી પ્રકાશમાન કેમ છે, આ વિદ્યા ધરાવનાર જે વિદ્વાન છે એ સૌથી વધારે આદર પામે છે, વધારે પૂજા પામે. ચાલો, એટલે એવું નથી કે આદર પામે છે, પરંતુ સર્વનો આદરણીય બને છે. આપોઆપ જ એ પ્રકારની પ્રેરણા જન્માવે છે અન્યમાં કે આપણે આનો આદર કરવો જોઈએ, એનું પૂજન કરવું જોઈએ. એટલે પૂજન કરે છે કારણ કે એનામાં કંઈક છે જેને કારણે બીજાને પૂજન કરવાની પ્રેરણા જન્મે છે. તથા રાજગુહ્યમ ગુહ્યાનામ રાજા. એ પ્રકારે ગુહ્ય એટલે ગોપનીય છે, એ બધામાં સર્વશ્રેષ્ઠ છે. એટલે કે જેવી રીતે અત્યંત મૂલ્યવાન રત્ન હોય એમ જેને તેને બતાવાય નહીં, તેવી રીતે આ વિદ્યા પણ જેને તેને અપાય નહીં, માત્ર અધિકારને જ આ વિદ્યા પ્રદાન કરી છે. મેં શ્લોક વાંચ્યો. અસૂએકાય અનુજવે શઠાય મામા બ્રુયાહ. જે અસૂયા કરનારો હોય, ધૂર્ત હોય, કુટિલ હોય, તું એવા મનુષ્યને પ્રદાન ન કરીશ. આ તો કોઈ પણ વિદ્યાની વાત છે, બ્રહ્મ વિદ્યાનો સવાલ જ નથી. વિદ્યા પોતે આવીને બ્રાહ્મણને કહે છે કે તું આવા મનુષ્યને મને પ્રદાન ન કરીશ, અને તું જો યોગ્યને પ્રદાન કરીશ તો હું પણ વીર્યવતી બનીશ, અને તેથી વધારે અસરકારક બનીશ. પછી આગળ કહે છે પવિત્રમ પાવનમ ઇદમ ઉત્તમમ સર્વેષાં પાવનાનાં શુદ્ધિકારણમ ઇદમ બ્રહ્મજ્ઞાનમ ઉત્કૃષ્ટતમમ. પવિત્ર એટલે પાવન કરનાર. તો પાવનમ પવિત્રનો અર્થ કર્યો, પાવન એટલે પવિત્ર કરનાર. ઉત્તમ સર્વેષાં પાવનાનાં શુદ્ધિકારણ. જે પવિત્ર કરનારી વસ્તુઓ જે જગતમાં કહેવાય છે, અગ્નિ પાવક કહેવામાં આવે છે, પવિત્ર કરનાર છે. જેમ ગંગા જળ પવિત્ર કરનાર છે. આ બધા ઉત્કૃષ્ટ જે તત્વો પવિત્ર કરનાર છે એમને પણ પવિત્ર કરવાની શક્તિ પ્રદાન કરનારા વિદ્યા છે. સર્વેષાં પાવનાનાં શુદ્ધિકારણમ એટલે અગ્નિ જેમ પવિત્ર કરનાર છે એને પવિત્ર કરવાની ક્ષમતા પ્રદાન કરનાર. બ્રહ્મજ્ઞાનમ ઉત્કૃષ્ટતમમ એટલે શુદ્ધિ કરનારને પણ શુદ્ધિ કરનાર જે છે આ બ્રહ્મ વિદ્યા એ સર્વોત્કૃષ્ટ છે.
ભાષ્યકાર સમજાવે છે કે એવું છે, અનેક જન્મ સહસ્ર સંચિતમ અપી ધર્માધર્માદિ સમૂલમ કર્મ ક્ષણમાત્રાદ ભસ્મીકરોતિ યતઃ અતઃ કિમ તસ્ય પાવનત્વમ વક્તવ્યમ. અનેક જન્મ સહસ્ર સંચિતમ અપી, હજારો જન્મ દરમિયાન સંચિત કરેલું. આ તો ધર્માધર્માદિ પણ કહી દે છે, મતલબ પાપ જ નહીં પણ પુણ્યનો પણ આ નાશ કરે છે. એટલે બ્રહ્મજ્ઞાનીઓને પુણ્યની પણ અપેક્ષા નથી, કારણ પુણ્ય પણ છેવટે બંધન કરનારું છે. પાપ આપણને નરકનું દુઃખ પ્રદાન કરે તો પુણ્ય આપણને સ્વર્ગનું સુખ પ્રદાન કરે. પણ એ રીતે પેલું એમ કહે કે ભાઈ લોખંડની બેડી છે અને પેલી સોનાની બેડી છે, પણ બેડી તો ખરી છે. કર્મ માત્ર છે બંધન કરનારું છે, તેથી આ કર્મ માત્રથી કર્તૃત્વથી મુક્ત કરનાર છે. બધા કર્મથી આપણે મુક્ત કેમ થઈ શકીએ? કારણ કે આ જ્ઞાનથી હું જાણું કે હું અકર્તા છું, અર્થાત મેં ક્યારેય કર્મ કર્યું જ નથી. મેં કરેલું કર્મ બળી ગયું અને મેં ક્યારેય કર્મ કર્યું નથી ને કર્મ કરતો નથી. હું જ્યારે માનતો હતો હું કર્મ કરું છું ત્યારે પણ મારો ભ્રમ હતો. હવે મને મારા સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું કે હું તો અકર્તા છું. આ પ્રકારે અકર્તા આત્માના જ્ઞાનથી કર્તૃત્વના ભ્રમને કારણે જન્મેલા જે પાપ પુણ્ય હતા એ નષ્ટ થાય. એવું એટલે એવું નથી કે પાપ પુણ્યને જોઈ જોઈને નાશ કરે છે. પાપ અને પુણ્ય આપણને વળગે છે, કર્મ જે છે આપણને વળગે અર્થાત આપણે બંધન કરનારો નીવડે છે. અને મુખ્ય કારણ છે આપણી કર્તૃત્વથી કે મેં કર્મ કર્યું. જે કર્મ કરે એને કર્મનું ફળ મળે. એટલે મારામાં આ પ્રકારનો ભ્રમ, મેં કર્મ કર્યું તો સ્વાભાવિક છે કે કર્મફળ મને મળે. અને એ રીતે મારામાં અકર્તૃ આત્માનું જ્ઞાન જન્માવીને બધા કર્મફળથી કે બધા કર્મફળથી મુક્ત કરે છે. કર્મ બંધન કરનારું છે, કારણ કે જે કર્મ કરે એને કર્મનું ફળ મળે. હું કર્મ કરું છું એ પ્રકારનો ભ્રમ ધરાવું છું, માટે જે કર્મ કરું છું એનું ફળ મને પ્રાપ્ત થાય છે. એ ભ્રમ જ ન રહે ત્યારે હું કોઈ કર્મ કરતો પણ નથી અને માટે કર્મનું કોઈ ફળ મને પ્રાપ્ત થતું નથી. ક્ષણમાત્રાદ ભસ્મીકરોતિ યતઃ, એટલા જ્ઞાન ક્ષણ મને જ્યારે હું અકર્તા આત્મા છું, આ ક્ષણ માત્રમાં બધા ધર્મ અધર્મને ભસ્મીભૂત કેમ કરી શકે છે? કહ્યું તે પ્રમાણે આ ધર્મ અધર્મ તેને લાગુ પડે છે. જેમનામાં હું કરતા છું, કર્તૃત્વ ભ્રમ છે, એ ભ્રમ દૂર થઈ ગયો એટલે હવે પૂર્વના ધર્મ અધર્મ તો લાગતા નથી. હવે ધર્મ અધર્મ હું કરવાનો નથી, કારણ કે ધર્મ અધર્મ તો કરતા હોય એને જ હંમેશા લાગુ પડે, વળગે. આમ સર્વેશામ આ તો ભાષ્યકાર જરા જુદી રીતે કહે છે. સર્વ પવિત્ર કરનારાઓ અને પવિત્ર કરનારો આ બ્રહ્મ જ્ઞાન છે. પછી અનેક હજારો લાખો જન્મમાં સંચિત કરેલા ધર્માધર્મને સમૂલમ માત્ર આવા પુણ્ય પાપનો નાશ કરે, વળી પાછા નવા પુણ્ય પાપ જન્મનારા હોય તો આપણે સદાને મુક્ત ન થઈ શકીએ. સમૂલમ કર્મ આપણને બંધન કરનારું છે, એનું મૂળ તો જ્ઞાન છે. કર્મ કે આપણે બંધન કરનારું નથી, પણ આ કર્તૃત્વનો ભ્રમ છે એ મને બંધન કરનારું છે. આ કર્મ મેં કર્યું એ પ્રકારનો ભ્રમ હું ધરાવું છું, માટે એ કર્મ જાણે કે મને બંધન કરનારું છે, કે એ કર્મનું ફળ મારે ભોગવવું પડે છે. ટૂંકમાં આત્મામાં આ પ્રકારે કર્તૃત્વનો ભ્રમ છે એને કર્મની સાથે બાંધે છે, કે કર્મ એટલે લાગુ પડે છે.
એ રીતે હું કરતા છું. એ જ્ઞાન છે મને બધા જ કર્મથી મુક્ત કરે છે, પૂર્વના અને ભવિષ્યના. અતઃ એટલે ભાષ્યકાર સમજાવતા નથી કેમ આ જ્ઞાન કર્મને બાળી નાખે છે. સામે કહ્યું આગળ કે જેવી રીતે ભસ્મસાત કરો અગ્નિ જેવી રીતે યથૈધામ સમિગ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે જન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. અગ્નિ જેવી રીતે બધા જ યથાંસી એટલે બધા જ બળતણને ભસ્મસાત કરી ભસ્મ કરી નાખે છે, તેમ આ જ્ઞાન છે એ બધા જ પાપને ભસ્મસાત કરે છે. ખરેખર તો આ જ્ઞાન માત્ર અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દૂર કરવાને કારણે અજ્ઞાન જન્મેલો ભ્રમ છે કર્તૃત્વનો, એ ભ્રમ દૂર કરે અને એ દ્વારા આપણને કર્મથી મુક્ત કરે. એમાં કે બીજું જાદુ નથી રહેલો કે આમ એકદમ જ્ઞાન કે ભસ્મ કરી નાખે છે, પણ અજ્ઞાનને કારણે કર્તૃત્વના ભ્રમને કારણે આ બધું કર્મફળ મને વળગતું હતું. હવે ભ્રમ ગયો એટલે કર્મફળ જ્યાં છે ત્યાં જાય. મેં નથી કહ્યું ક્યાં જાય? સમષ્ટિમાં જાય. તત્ર ચ શ્રુતિ સ્મૃતિ પ્રમાણાહિતવ્ય. આ વિષયમાં શ્રુતિ સ્મૃતિ બધા પ્રમાણ છે કે કેવી રીતે આ જ્ઞાન બધા કર્મને ભસ્મ કરે છે. ન શાસ્ત્રી ગમ્યતમ જ્ઞાનમ કિંતુ પ્રત્યક્ષ પ્રમેયમ. શાસ્ત્ર કહે છે કે મને જ્ઞાન પ્રાપ્ત થશે માટે થયું એવું નથી, પરંતુ હું પોતે નક્કી કરું છું. એટલે મને પોતાને જ આ પ્રકારનું જ્ઞાન થાય છે કે મને મારું જ્ઞાન દૂર થઈ ગયું છે, મને જ્ઞાન થયું છે. એ પ્રત્યક્ષ એટલે પોતા અનુભવનો વિષય છે. એટલે કે મને જ્ઞાન થયું છે કે નહીં એ માટે મારે બીજા કોઈ પુરાવાની જરૂર નથી, બીજા કોઈને પૂછવાની જરૂર નથી. મેં કહ્યું તે પ્રમાણે મારા મનમાં સુખ જન્મે તો એને માટે મારે બીજા કોઈને પૂછવાની જરૂર નથી. પ્રત્યક્ષ આ સુખ, આ બધી મનની વૃત્તિઓ પ્રત્યક્ષ છે. આ માટે જન્મે એટલે તરત જ મને એનું જ્ઞાન છે. પ્રત્યક્ષ સુખાદેવ અવગમ. જેમ સુખ દુઃખ વગેરે વૃત્તિઓ અને હું જાણું છું એ પ્રત્યક્ષ છે મારા મનમાં. અંતે એટલે આ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ભાષ્યકાર આગળ કહે છે અનેક ગુણવતોપી ધર્મ વિરુદ્ધત્વમ દૃષ્ટમ શેનયાગ ઇવ ન તથા આત્મજ્ઞાનમ ધર્મ વિરોધી કિંતુ ધર્મ્યમ ધર્માદ અનપેતમ. અનેક ગુણવતોપી ધર્મ વિરુદ્ધ. આ એક બહુ વિચિત્ર વસ્તુ છે કે અનેક ગુણ ધરાવનારી વસ્તુ પણ ધર્મની વિરુદ્ધ હોઈ શકે એક. એટલે અહીંયા કૌંસમાં લખવામાં આવ્યું શેન યાગ એવા. હવે યાગ છે શેન યાગ, જે અન્યની મૃત્યુ પહોંચાડવા માટેનું યાગ છે. હવે મારે કોઈને દુઃખ આપવું હોય, કોઈ નુકસાન કરવું હોય, અરે કોઈને મૃત્યુ પમાડવું હોય તો પણ આમાં યાગ છે ખરા આ બધા અથર્વવેદમાં. એટલે શેન યાગ છે એ ખબર અનેક ગુણવતો બી મારે માટે કોઈ દૃષ્ટાંત છે નહીં કે અનેક ગુણ ધરાવનારી વસ્તુ પણ ખરેખર ધર્મ વિરુદ્ધ હોય. ધર્મ હોય તે આપણને ગુણ પ્રદાન કરે, ગુણ હોય તો જ ધર્મ પ્રદાન કરે. અનેક ગુણ ધરાવનારી વસ્તુ ધર્મ વિરુદ્ધ હવે એમને દૃષ્ટાંત નથી મળતું. એટલે અહીંયા ટીકા કરેલ કે કાંસમાં શેન યાગ એવા. હવે યાગ છે મેં કહ્યું પ્રમાણે શેન યાગ છે અન્યના મૃત્યુ માટે જે યાગ કરવામાં આવે છે. એટલે
અનેક ગુણવતોપી ભાઈ કે બહુ આ તો કહેવામાં કે આ જ્ઞાન અત્યંત ગુણ ધરાવનારું હોય અને તો પછી ન ધર્મ વિરોધી કેવી રીતે ધર્મ વિરોધી હોઈ શકે? પણ છતાં ધર્મ ભગવાન કહે છે કે ધર્મને અનુરૂપ છે. એટલે ભાષાકારે સમજાવવું પડે કે ક્યાં ભગવાન મહારાજ આપણે એવું કહું દૃષ્ટાંત મળ્યું કે અનેક ગુણ ધરાવનારું હોય તો એ ધર્મની વિરુદ્ધ હોય. દૃષ્ટાંત મેળવવું મુશ્કેલ છે, કારણ કે ધર્મ જ હંમેશા સદગુણ ઉત્પન્ન કરે, સદગુણના પરિણામ પ્રાપ્ત થયો છે. એટલે ધર્મ હોય ને ગુણ ના હોય એમણે એક દૃષ્ટાંત કોઈ એટલે ટૂંકમાં અહીં ટીકા કરે શોધી શિયે ને યાગ એવા અનેક ગુણ ધરાવનારો યાગ તો અનેક ગુણ ધરાવનારો કહી શકાય. શિયે ને યાગ જેવી રીતે ધર્મ વિરુદ્ધ છે તેવી રીતે જ્ઞાન ધર્મ વિરુદ્ધ નથી. અનેક ગુણ ધરાવનારો જ્ઞાન ધર્મસંમત છે, ધર્મયુક્ત છે. ધર્મ્યમ ધર્માત અનપેતમ, ક્યારે પણ ધર્મથી અલગ નથી, અન્ય નથી, હંમેશા ધર્મને અનુરૂપ છે, ધર્મ ધરાવનારું છે. એટલે આ પ્રકારે ચાલો અનેક જન્મ સંચિત નિષ્કામ ધર્મફલમ. વાત તો સાચી છે કે આ જ્ઞાન કે જેમ તેમ પ્રાપ્ત થતું નથી. અનેક જન્મ સંચિત નિષ્કામ ધર્મફલમ, અનેક જન્મમાં આપણે નિષ્કામ કર્મ કર્યા હોય. સકામ એટલે કામનાથી પ્રેરાઈને કર્મ કર્યા હોય તો પોતાનું ફળ આપે, આપણે સુખ વિષય સુખ જન્મ આવે અને નષ્ટ થઈ જાય. એક નિષ્કામ કર્મ જેવું છે જેનું ફળ આપણને મળે અને એ ફળ કશાની વિરુદ્ધ નથી, માટે એ ફળ આપણા મનમાં અંતઃકરણ શુદ્ધ કરે. નિષ્કામ કર્મ છે કારણ કે કામના આપણે કરી નથી, કોઈ ઈચ્છા આપણે કરી નથી, એટલે આપણને એ કર્મ શું ફળ આપે? અર્થાત કર્મ કરીએ પરંતુ કોઈ ફળની માંગણી કરતા નથી. તો ભગવાને તમે શું કરવું? કારણ કે આપણો હિસાબ ચોખ્ખો રાખે ભગવાન, આપણે જે માગ્યું હોય એ પ્રકારે આપે, કે જે કર્મ કર્યું એને અનુરૂપ ફળ આપે. પણ આપણે કર્મ કરીએ, સેવા કરીએ અને તો પણ કોઈ પ્રકારનું ફળ ન માગે, કોઈ પ્રકારનો વ્યક્તિગત લાભ ન માગે તો ભગવાન શું કરે? ભગવાન અત્યારે જે વિદ્યમાન પાપ છે એ દૂર કરે. ટૂંકમાં આપણે જે બધા પાપ સંચિત કરેલા છે પૂર્વજન્મના આ જન્મમાં, એ પાપને દૂર કરવાનું એક જ સાધન છે નિષ્કામ કર્મ. માત્ર પુણ્ય કર્મ નહીં, પરંતુ નિષ્કામ પુણ્ય કર્મ. તો જ આપણા સંચિત કરેલા પાપ દૂર થાય. એટલે આપણા જીવનમાં સત્કર્મ તો હોવું જ જોઈએ, પણ જોડે નિષ્કામ કર્મ હોવું જોઈએ. દરેકે દરેક વખતે મારું શું, મેં કર્યું તો મને શું લાભ થશે, આવી ગણતરી હોય તો લાભ મળે. એ લાભ આપીને કર્મ બિચારું નષ્ટ થઈ જાય. પણ કશો લાભ ન માગીએ તો પછી એ આપણા સંચિત કરેલા પાપ છે દૂર કરેલા, સંચિત કરેલા પાપને દૂર કરવાનો એક જ ઉપાય છે નિષ્કામ સત્કર્મ. એટલે કોઈ ગુણ ધરાવનારું હોય ને ધર્મ વિરોધી હોય એ બધું આપણા માટે કલ્પના કરવી મુશ્કેલ છે. પણ તથા ના આત્મજ્ઞાન ધર્મ્યમ એટલે ધર્મને અનુરૂપ, ધર્મ ધરાવનારું, એટલે ધર્માદ અનપેતમ, ક્યારેય પણ ધર્મથી અનપેત નથી, દૂર નથી, હંમેશા ધર્મ સહિતનું છે. તો આત્મજ્ઞાન પણ એવું કહેવાની શું જરૂર છે કે ધર્મ્યમ? ચાલો, પણ મહારાજ કહે છે, ભગવાને કહ્યું કે ધર્મ્યમ, કારણ કે કર્મ કરનાર લોકોને ધર્મ અધર્મ વગેરેની બહુ ચિંતા હોય છે. એટલે ચાલો આ આત્મજ્ઞાન તો પ્રાપ્ત થાય, વળી પાછું મારા ધર્મને હાનિ આવશે કે નહીં આવે? તો કે નહીં, ધર્મ્ય છે. ચાલો, પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ,
સુસુખમ કર્તુમવ્યયમ. તો ભાષ્યકાર આગળ કહે છે એવમપી સ્યાદ દુસ્સંપાદ્યમ ઇત્યતઃ આહ સુસુખમ કર્તુમ યથા રત્ન વિવેક વિજ્ઞાનમ સુસુગમ કરતું. ટૂંકમાં પ્રાપ્ત કરવું અત્યંત સરળ છે. દૃષ્ટાંત આવે ભાષ્યકાર યથા રત્ન વિવેક વિજ્ઞાનમ. જેમ ઝવેરી હોય એ કેવી રીતે રત્નનો, એટલે ટૂંકમાં સાચો હીરો છે કે કેવો છે તરત જે વિવેક કરી શકે, એટલે એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર ઝવેરી જેવી રીતે આ રત્ન છે આ રત્ન નથી, આ હીરો છે એ સાચો છે કે સાચો નથી, એ સામાન્ય મનુષ્ય એ પ્રકારનો વિવેક ન કરી શકે. એ પારખવા માટે તમારામાં વિશેષ ક્ષમતા હોવી જોઈએ, જે ઝવેરીમાં હોય, જે એણે આ પ્રકારની ઘણી કેળવણીથી પ્રાપ્ત કર્યું છે. તેવી રીતે સુસુખમ કરતું, જેને પ્રાપ્ત કરવું અત્યંત સરળ છે. યથા તત રત્ન વિષયમ વિવેક જ્ઞાનમ સંપ્રયોગાત અપેક્ષા અનાયાસેન દૃષ્ટમ. ટૂંકમાં જેવી રીતે આ રત્નનું જ્ઞાન છે આપણે જોઈએ છે કે કોઈ પ્રકારનો આયાસ કે કોઈ પ્રકારનો શ્રમ નથી, એમ બ્રહ્મ જ્ઞાનમાં એટલે જ્યારે આપણે તૈયાર હોઈએ ત્યારે આ જ્ઞાન એ પ્રકારે જન્મે. હું નથી માનતો મારી ખરેખર તો કે આ કોઈ ચમત્કાર જેવો વિષય એકદમ આમ જ્ઞાન થઈ ગયું. હું પણ કહેવામાં આવે છે કે બસ બ્લિસ આઉટ, આમ બસ એકદમ જ્ઞાન થઈ ગયું, પ્રકાશ થઈ ગયો હશે. મારો પોતાનો અભિપ્રાય એવો જ છે કે આ એક વસ્તુ છે, પ્રોસેસ છે, એટલે પ્રક્રિયા છે. એટલે આ જ્ઞાન પણ ધીમે 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 પરિપક્વ થતું જાય. આપણા સ્વામી મહારાજ પૂછે કે ભાઈ તમને ઇંગ્લિશનું જ્ઞાન ક્યારે થયું? તેમ થતું જ ગયું. તેવી રીતે આ જ્ઞાન પણ એક ક્ષણમાં થઈ જાય અને બધા જ્ઞાન અંધકાર દૂર કર્યું થતું હશે. પણ એવા પ્રકારના ચમત્કારની આશા રાખીને બેસી નહીં રહેવાનું કે મને ક્યારે એવું એકદમ બ્લિસ આઉટ થશે, ચમત્કાર થશે, પ્રકાશ થઈ જશે. એ પ્રકારનું રોમેન્ટિક વર્ણન કરવામાં આવતું હોય છે. પરંતુ કોઈ પણ જ્ઞાન આપણને બ્રહ્મ જ્ઞાન એ સિવાયનું કોઈ પણ વિષયનું જ્ઞાન આપણને થયું છે એ કંઈ ક્ષણમાં થયું નથી. એ પણ ધીમે 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 પરિપક્વ થતાં થતાં જે કંઈ આપણે છે તેને પ્રાપ્ત થયું. તે જ પ્રમાણે આ જ્ઞાન પર પરિપક્વ થતું જાય. એટલે કે એના માટે સતત પ્રયત્ન કરવો પડે, એના અધિકારીત્વ માટે સતત પ્રયત્ન કરવો જ પડે. અંતઃકરણ શુદ્ધિ પણ એક પ્રક્રિયા છે. અંતઃકરણ કેટલું શુદ્ધ છે? અત્યંત શુદ્ધ થઈ જવું જોઈએ. એટલે આપણી જે મલિનતા છે, જેને સામાન્ય રાગ દ્વેષ કહેવામાં આવે છે, જે ભૂતકાળમાં અવિવેકને કારણે આપણે સંચય કર્યો છે. કોઈને રાગ દ્વેષ ગમતા નથી. મેં જાણી જોઈને રાગ દ્વેષને ભેગા કર્યા સંચય કર્યો નથી, પણ અવિવેકને કારણે શું મને હાનિ કરનારું છે, શું મને મદદરૂપ છે, એ પ્રકારના વિવેક ન હોવાના કારણે હાનિ કરનાર વસ્તુને મેં પસંદ કરી. આપણે અવિવેક કહીએ. વસ્તુ જેવી છે તે ન ઓળખવી, પરંતુ એને વિરુદ્ધ વિપરીત ઓળખવી. તો આપણને થયું આટલા બધા જન્મોની અંદર કે આપણે પણ એવું કદાચ કર્મ કર્યા હશે એમ માનીને કે આ બધું મને સુખ જન્માવનારું છે, પણ વાસ્તવમાં એવું નથી. એટલે આમ પાપ પણ ઘણા સમય ઘણા જન્મ દરમિયાન સંચિત થયા હશે અને પુણ્ય પણ સંચિત થયા હોય. એટલે જેમ જેમ આ જ્ઞાન પરિપક્વ થતું જાય તેમ તેમ અજ્ઞાન અને એમાંથી જન્મેલા બધા પાપ અને પાપ અને પુણ્યની એક જ કક્ષામાં મૂકવામાં આવે છે, કારણ કે બંનેમાં કર્તૃત્વ રહેલું છે. મુખ્ય પાપ દૂર થાય, પુણ્ય પછી દૂર થાય. જ્યારે મારામાં છોડે કર્તૃત્વનો ભ્રમ દૂર થાય ત્યારે
આ પુણ્ય પણ દૂર થાય. કર્મ હંમેશા કર્મ કરનારને જ હંમેશા લાગુ પડતો હોય, તો પુણ્ય કર્મ પણ એ કર્મ કરનારને લાગુ પડતો હોય. એ કર્મ કરનાર એટલે કર્તૃત્વ જ્યારે દૂર થઈ ગયું, તે પણ વિવેકથી, જ્ઞાનથી, તો હવે પુણ્ય પણ મને સ્પર્શ કરતો નથી. વેદાંતી લોકો માટે આ પુણ્ય પણ એટલું જ બંધન કરનારું છે જેટલું પાપ. પણ ચાલો અત્યારે આપણે બંને એક જ કક્ષા, એટલે અવિદ્યાની દ્રષ્ટિએ એક કક્ષામાં મૂકી શકાય કે બંને કર્તૃત્વમાંથી જન્મેલા છે, પણ અમને એક કક્ષામાં આપણે નહીં મૂકીએ કે પુણ્ય પાપ સરખું જ છે. પુણ્ય પાપ સરખા નથી. પુણ્ય ઘણું ઉત્કૃષ્ટ છે, પાપ નહીં. એટલે પહેલાં પાપ બધા જાય અને પછી જ્યારે પુણ્ય માટે આપણે આસક્તિ ન રહે કે મારે તો પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થવું છે. પુણ્ય સ્વર્ગ આપનારું છે, મને કશું સ્વર્ગ પણ ના જોઈએ. આ પ્રકારે વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. તેને બધા રાગ દ્વેષ, બધા પુણ્ય પાપ છે એ આ વિવેક જ્ઞાનથી દૂર થાય. કારણ કે અવિવેકને કારણે આ બધું પ્રાપ્ત થયેલું છે. જે કે કર્મનો પુણ્ય પાપનો સંચય થયો છે એ અવિવેકમાંથી થયો છે કે હું કર્મ કરું એ પ્રકારના અવિવેકમાંથી. એ વિવેક અજ્ઞાન જન્મ્યો છે, કારણ કે કરતા શું એ પ્રકારનું જ્ઞાન નથી. કે મારી જાતને કર્મનો કરતા માની લઉં છું અને તેથી એ કર્મફળ સંચિત કરનારો બનું છું. હું પોતે જ કર્મફળને આકર્ષનારો છું, મારી જાતને કર્મનો કરનાર માનીને. જ્યારે મને આ પ્રકારની સમજ જ્ઞાન પ્રાપ્ત થાય કે કર્મ હું એટલે આત્મા, આ બધું સમજાવવામાં આવ્યું આગળના અધ્યાય સરસ છે. તો ભગવાને ત્રીજા અધ્યાયમાં બહુ સ્પષ્ટતા કહ્યું પ્રકૃતે ગુણ ક્રિયમાણાય કર્માણે ક્રિયમાણાય સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા મન્યતે. પ્રકૃતિના ગુણોથી આ બધા કર્મ થાય છે. પ્રકૃતિના ગુણો એટલે પ્રકૃતિનો વિકાર, એટલે કે ઉપાધિ. આ દેહ મન બુદ્ધિ ઉપાધિ છે એ પ્રકૃતિનો વિકાર કહો. બધા કર્મ એના વડે થાય છે. કર્મ કરવા માટે જ્યાં કર્મ થાય છે ત્યાં વિકાર જોઈએ. નિર્વિકાર વસ્તુ કર્મ કરી નાખે કે, કારણ કે કર્મ કરનારે સતત બદલાવવું પડે. એટલે જ્યાંથી કર્મનો ઉદ્ભવ થાય છે ત્યાં સતત પરિવર્તન છે. અને આપણામાં, આપણા વ્યક્તિત્વમાં ઉપાધિ છે પરિવર્તનશીલ છે, આત્મા નથી. જ્યાં સુધી ઉપાધિમાં અહમ ભાવ હોય ત્યાં સુધી હું કર્મ કરનાર છું, ભ્રમ ધરાવનાર હોઉં છું. એવો ભ્રમ જ્યારે ન રહે ત્યારે પછી હું કર્મ કરનાર પણ નથી, મારે કર્મફળ મને વળગતું પણ નથી. પણ આ રીતે સુસુખમ કરતું એટલે બહુ સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન કહે છે આપણે આપણું મન જ્યારે પરિપક્વ થાય ત્યારે આ જ્ઞાન થાય. મેં કહ્યું તે પ્રમાણે આ જ્ઞાન પણ ધીમે 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 પરિપક્વ થતું જાય છે. જેમ જેમ અશુદ્ધિઓ દૂર થતી જાય તેમ તેમ ઉપાધિ તાદાત્મ્ય ધીમે 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 અલ્પ થતું જાય. અને તેમ તેમ આ જ્ઞાન દ્રઢ થતું જાય. એટલે ભાષ્યકાર કહે છે આગળ, તત્ર અલ્પ આયાસાનાં કર્મણાં સુખ સંપાદ્યાનાં
અલ્પફલત્વમ દુષ્કરાણામ ચ મહાફલત્વમ દૃષ્ટમ ઇતિ ઇદમ તુ સુખસંપાદ્યત્વાत् ફલક્ષયાत् ક્ષયાત્ફયાદ વેતિ ઇતિ પ્રાપ્તમ અતઃ આહ અવ્યયમ. ભગવાનને આવું કે એટલે ભાષા આવું સમજાવવું જ પડે. આવું મારાથી ના કહેવાય ખરેખર તો પણ છતાં હવે આ ટૂંકમાં સુસુખમ કરતું આ જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત સરળ છે. ત્યારે જ્યારે આપણા બડા સ્વામીજી કહે કે જ્યારે તમારું પેલું શું કહેવાય ગન પાવડર ડ્રાય હોય, ગન પાવડર બરાબર તો એક તમે આમ દિવાસળી ધડાકો થાય ને તેવી રીતે ગન પાવડરની જેમ તમારું મન પણ શુદ્ધ થયું હોય એક ધડાકામાં થાય. અને હવે એવી રીતે અહીં પણ કહેવામાં આવ્યું કે ભાઈ સુસંપાદ્ય સરળતાથી સંપાદન કરવા યોગ્ય છે. દુષ્કરાણામ છે, હા અલ્પફલત્વમ દુષ્કરાણામ છે મહાફલત્વમ દુષ્ટમ. આમ તો એવી સામાન્ય કે એવી સરળતાથી પ્રાપ્ત થાય એનું ફળ પણ અલ્પ હોય, બહુ જ મુશ્કેલી પ્રાપ્ત થાય એનું ફળ વધુ હોય એવી સામાન્ય સમજ છે આપણામાં. જલ્દી જલ્દી મળી જાય તો પછી એનું આવે એવું જતું રહે, અને ખૂબ પ્રયત્ન કરવાથી મળે તો પછી એ વધારે ટકી રહે એવી સામાન્ય સમજ છે. ઇદમ તો સુખ સંપાદ્યત્વાત ફલક્ષયાદ વેતિ ઇતિ પ્રાપ્ત. અહીં પણ સુસુખમ ભગવાને કહ્યું કે જેને પ્રાપ્ત કરવું સરળ છે. સુખ સંપાદ્યત્વાત એટલે આ જ્ઞાન પણ સરળતાથી પ્રાપ્ત થતું હોવાને કારણે ફલક્ષયાદ વેતિ ઇતિ પ્રાપ્તમ, તો સરળતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે માટે એનું ફળ પણ સરળતાથી જતું રહેશે. બહુ સામાન્ય આપણામાં આવી જાતનો ખ્યાલ છે ને, એટલે ભગવાન કહે છે અવ્યયમ નસ્ય ફલતઃ કર્મવદ વ્યય અસ્તિ ઇતિ અવ્યયમ. નસ્ય ફલતઃ કર્મ વ્યય અસ્તિ, તો કે આત્મજ્ઞાનનું ફળ જ પેલા કર્મના ફળ જે છે એ બહુ મહાન કર્મ કરો તો મહાફળ ફળ મળે, અલ્પ કર્મ કરો તો અલ્પ ફળ મળે. અને તે તો કોઈને એમ થાય કે આત્મજ્ઞાન પણ જો અલ્પ પ્રયત્ને પ્રાપ્ત થતું હોય એનું ફળ પણ અલ્પ હોય. કે નહીં અવ્યયમ ન અસ્ય ફલતઃ કર્મ વ્યય અસ્તિ. આ જ્ઞાન સુસંપાદ્યમ છે, સરળતાથી પ્રાપ્ત કરવું યોગ્ય છે. અર્થાત આપણે જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ. મુખ્યત્વે અંતઃકરણ શુદ્ધિ, પછી શ્રવણમ મનન નિધિધ્યાસન પ્રક્રિયા તો જોઈએ જ, પણ એટલે આમ કર્યા પછી એટલે એ શ્રવણથી જ્ઞાન જન્મે, મનથી જે કે આપણે સંશય હોય દૂર થાય, નિધિધ્યાસનથી જે કંઈ અવિવેક હોય કે દેહાત બુદ્ધિ હોય દૂર થાય. એ પ્રકારનો પ્રયત્ન એટલે આમ તો ઘણો પ્રયત્ન માગી લે છે. જ્ઞાન એટલે જ્ઞાન નિષ્ઠા. કોને જ્ઞાન કહે છે એટલે જેમાં નિષ્ઠા પ્રાપ્ત, જે જ્ઞાન આપણે માટે સ્વાભાવિક બન્યું એને જ્ઞાન કહેવાય ભાષ્યકારની દ્રષ્ટિએ. હા એટલે આપણે યાદ કરવું પડે કે તોય જ્ઞાન તો કહેવાય. હા ઉભો ભાઈ, હા હું બ્રહ્મ છું. પણ વળી પાછું આપણે દેહાત બુદ્ધિ આવી જાય, આપણી ટેવને કારણે વશ થઈ જઈએ એટલે વળી પાછું જતું રહે. એટલા માટે નિધિધ્યાસનમ છે, હું સતત મારી જાતને આ પ્રકારે દેખાડો કે હું બ્રહ્મ છું બ્રહ્મ છું. એમ કરતાં કરતાં અજ્ઞાનમાંથી જન્મેલા જે સંસ્કાર હતા, હું દેહ છું ઉપાધિ છું, એ સંસ્કાર પણ દૂર થઈ જવા જોઈએ સંપૂર્ણ રીતે. આપણામાં જન્મથી દેહાત બુદ્ધિના સંસ્કાર છે, એટલે એ સંસ્કાર મુક્ત થવા આપણે ઘણો પ્રયત્ન કરવો પડે. નિધિધ્યાસન પણ ઘણા વખત સુધી કરવું પડે, જેથી ધીમે ધીમે ધીમે
જે સંસ્કાર છે એ દૂર થાય. પેલી ટેવ પડી ગયા છે. સંસ્કાર આપણામાં આવી જાતનો એક ટેવ જન્મ આવે. એ ટેવમાંથી મુક્ત થવા નવી ટેવ પાડવી પડે. સંસ્કારથી મુક્ત થવા નવા સંસ્કાર જન્માવવા પડે. એ સંસ્કાર પણ પેલા સંસ્કાર જેટલા પ્રબળ બનવા જોઈએ. અજ્ઞાનને કારણે દેહાત્મ બુદ્ધિના જે સંસ્કાર પડેલા છે જન્મ જન્મના એ અત્યંત પ્રબળ બની ગયા છે. એટલા જ પ્રબળ આ બ્રહ્માત્મ બુદ્ધિના સંસ્કાર જ્યારે થાય ત્યારે આપણે સરળ રીતે મુક્ત થઈએ. અંતેથી ભલે કે ભાઈ ચાલો આ સુદુષ્કરમ સરળ છે, આ સુખ સંપાદ્યમ, આ તો આપણને ઉત્સાહિત કરવા માટે કહેવામાં આવે છે. પહેલેથી કહી દેવામાં આવે કે આવું અઘરું છે તો આપણે આગળ વધીએ જાય. એટલે મુમુક્ષુઓને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારે સ્તુતિ કરવામાં આવે છે. ચિંતા ના કરી સરળતાથી પ્રાપ્ત થઈ જશે. ચિંતા ના કરી એનું ફળ નષ્ટ નહીં થઈ જાય વગેરે વગેરે. એ પ્રકારે આપણા ઉત્સાહ જન્મે અને તો આપણે એના માટે પ્રયત્ન કરી શકીએ. અવ્યયમ ન અસ્ય ફલતઃ કર્મ વ્યય અસ્તિ વ્યય અસ્તિ. આ કર્મનું ફળ છે ને વ્યય થઈ જાય તમે ભોગવો એટલે નષ્ટ થઈ જાય. તે પ્રકારે આ જ્ઞાન નષ્ટનું ફળ નષ્ટ થતું નથી. દૃષ્ટાંત આપ્યું કે ફલતઃ કર્મવત વ્યય અસ્તિ. આ કર્મનો જે ફળ છે એ નષ્ટ થઈ જાય ને કર્મ નષ્ટ થઈ ગયું. તે રીતે આ જ્ઞાન જે છે એનું ફળ નષ્ટ થતું નથી. કારણ કે આપણો સ્વભાવ છે અપ્રાપ્તની પ્રાપ્તિ હોય તો નષ્ટ થઈ જાય. કર્મ છે ને એ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. એના માટે જે પ્રકારનું સાધન આપણે અનુષ્ઠાન કર્યું હોય એનું જેટલું બળ હોય એ બળ હોય ત્યાં સુધી એ ફળ પ્રાપ્ત રહે. એ બળ ધીમે ક્ષીણ થતું જાય તેવી રીતે એ પ્રયત્નનું ફળ પણ ક્ષીણ થતું જાય. અપ્રાપ્તની પ્રાપ્તિનો એ પ્રકારનો નિયમ છે. પરંતુ આ જ્ઞાન તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. મને એમ ના લાગે હું બ્રહ્મ બની ગયો. મને એવું જ્ઞાન થાય કે હું બ્રહ્મ હતો જ, હું જીવ હતો એ ભ્રમ હતો. આ ભ્રમ દૂર થયો છે, નવગે પ્રાપ્ત થયું નથી. કશીક વસ્તુ પ્રાપ્ત થાય તો એ જરૂર જતી નષ્ટ પણ થાય. એટલે આ જ્ઞાન પ્રાપ્ત થાય, આ બ્રહ્મત્વ પ્રાપ્ત થાય તો એ નષ્ટ થઈ જાય. પરંતુ આ તો માત્ર અપ્રાપ્તનો ભ્રમ દૂર કરે છે. પરંતુ મારા માટે પહેલાં એક સન્માન હોવું જોઈએ. માણસને પોતાને માટે માન એવું છે નહીં કે હું બ્રહ્મ છું સ્વીકારી લેવા માટે મન તૈયાર નથી કે હું ત્યાં હોતો હોઈશ, હું જાણું છું કોણ છું. અને માટે મને કહેવામાં આવે કે તું અનંત છે, તું પૂર્ણ છે. બરાબર, લોકો ધૂણાવું. પરંતુ પૂર્ણતાને સ્વીકારવા માટે, પચાવવા માટે જે અંતઃકરણ શુદ્ધ એ પણ માટે પ્રયત્ન કરવાનો જ છે. એ પ્રકારે અંતઃકરણ જેનું પાત્ર બને એટલે આ બંને બહુ સાથે સાથે થતું જ જાય. શ્રવણ વગેરે કરતા જઈએ જોડે જોડે જોડે. કે સત્કર્મ છોડી નથી દીધું, નિષ્કામ કર્મ છોડી નથી દીધું. હા, આમ તો સંન્યાસનો થયો તો એ કામમાં છોડી દીધું. આને જરૂર ના હોય તો છોડી જ દઈએ. પણ જરૂર હોય ત્યાં સુધી નિષ્કામ કર્મ કરતા રહેવું જોઈએ, જેથી જે અશુદ્ધિ છે એ મનને અશુદ્ધિ દૂર થયા કરે. ભાષ્યકારે છે અતઃ શ્રદ્ધેયમ આત્મજ્ઞાનમ. એ બહુ સરસ અમે તારણ કાઢ્યું. અતઃ તેથી આત્મજ્ઞાનમ શ્રદ્ધેયમ. આત્મજ્ઞાન શ્રદ્ધા યોગ્ય છે. એ પછીના શ્લોકના સંદર્ભમાં કહે છે એવું માનું છું. અશ્રદ્ધાના જે લોકોને શ્રદ્ધા નથી એ લોકો આ મૃત્યુ સંસારમાં વારંવાર પાસે આવે છે. અને માટે
આ જ્ઞાન પર શ્રદ્ધા હોવી જોઈએ. એક તો એ કે જે કહેવા હું બ્રહ્મ છું એ શ્રદ્ધાથી શરૂ થવું જોઈએ. એક આપણે જોઈએ કે ઉપનિષદનો ઉપદેશ કેવો છે? સદૈવ સોમિદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ જગત કે તું પહેલા સત હતો, બ્રહ્મ હતો અને બ્રહ્મ છું, ત્યારથી આ ઉપદેશ શરૂ થાય છે. અજ્ઞાનની ભૂમિકા સ્વીકારીને પછી જ્ઞાન આપવામાં આવે છે એવું નથી, પણ જ્ઞાનથી જ પ્રારંભ થાય છે. એ સૌમ્ય, આ જગત એની ઉત્પત્તિ પહેલા સત હતું, સચ્ચિત આનંદ હતું, સચ્ચિત આનંદ છે. એટલે કે તું જગતનું જે ખરું પણ ટૂંકમાં તું સચ્ચિત આનંદ છે. અજ્ઞાન અવસ્થામાં પણ તું જ્યારે તારા વિશે આવા અનેક ભ્રમ સેવે ત્યારે પણ વાસ્તવમાં તું સદ છે, એ ચિત્ત છે, આનંદ છે. ક્યાંક ઉપદેશ ઉપર સદથી થાય, ક્યાંક ચિત્તથી થાય, ક્યાંક આનંદથી થાય. એ કારણ ઉપનિષદની એ પ્રકારની પ્રથા છે. આ રીતે ઉપદેશ શરૂ થાય કે તારે સચ્ચિદાનંદ બનવાનું નથી, તું છે જ. અને તારે માત્ર એના અધિકારી બનવાનું છે, પાત્ર બનવાનું છે. અંતેથી શ્રદ્ધેયમ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન શ્રદ્ધા યોગ્ય છે. એટલે કે કારણ કે સુસુખમ છે, સુસંપાદ્યમ છે, અવ્યય છે. અને માટે આ શ્રદ્ધેયમ આત્મજ્ઞાન શ્રદ્ધા યોગ્ય છે. એ એની પછીના શ્લોકના સંદર્ભમાં પણ કહેવામાં આવે છે. એ આપણે પછીના વર્ગમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.